નમસ્કાર. શું ક્યારેય વિચાર્યું છે કે આપણે દિવસમાં લગભગ 20,000 કરતાં પણ વધુ વખત શ્વાસ લઈએ છીએ અને દરેક શ્વાસ પાછળ એક ખૂબ જ જટિલ અને અદ્ભુત સિસ્ટમ કામ કરે છે? તો આજે આપણે મનુષ્યના શ્વસન તંત્રની એ જ અવિશ્વસનીય સફર પર નીકળીશું અને જોઈશું કે આ બધું ખરેખર થાય છે કેવી રીતે. તો ચાલો સૌથી પહેલા અને સૌથી મોટા સવાલથી જ શરૂઆત કરીએ. આપણે શ્વાસ લઈએ જ શા માટે છીએ? આ એક એવી ક્રિયા છે જે આપણે સતત 1 સેકન્ડ પણ વિચાર્યા વગર કરીએ છીએ. પણ શું આપણે ક્યારેય અટકીને વિચાર્યું છે કે આટલું જરૂરી કેમ છે? આ સવાલ જ આપણી આખી સમજણનો પાયો છે. અને જવાબ, સાચું કહું તો એકદમ સીધો સાદો છે. શ્વસન તંત્રનું મુખ્ય કામ બેવડું છે. 1. શરીરના કરોડો કોષો સુધી જીવન આપનારો ઓક્સિજન પહોંચાડવો, અને બીજું, એ કોષોમાંથી જે કચરો પેદા થાય એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એને શરીરમાંથી બહાર ફેંકી દેવો. બસ આ જ લેવડ-દેવડ આપણને દરેક ક્ષણે જીવંત રાખે છે. તો ચાલો આપણે પણ એક શ્વાસની સાથે જોડાઈ જઈએ અને આખી સફરને આપણી નજરે જોઈએ, નાકના દરવાજાથી શરૂ કરીને ફેફસાના ઊંડાણ સુધી. આપણી આ સફર શરૂ થાય છે નસકોરાથી, શ્વસન તંત્રનો એન્ટ્રી ગેટ. પણ એ ખાલી એક રસ્તો નથી હો, એ તો એકદમ સ્માર્ટ ફિલ્ટર સિસ્ટમ છે. અહીંયા જે બારીક વાળ અને ચીકણો પદાર્થ હોય છે ને, એ બહારથી આવતી ધૂળ અને કચરાને ત્યાં જ અટકાવી દે છે. એટલું જ નહીં, હવાને થોડી ગરમ અને ભેજવાળી પણ બનાવે છે, જેથી ફેફસાને કોઈ તકલીફ ન પડે. નસકોરામાંથી પસાર થઈને હવા પહોંચે છે કંઠનળીમાં. હવે આ એક એવી જગ્યા છે જ્યાં હવા અને ખોરાક બંને માટે એક જ રસ્તો છે. હવે સવાલ એ થાય કે તો પછી ખોરાક શ્વાસનળીમાં કેમ નથી જતો? તો એનું કારણ છે ઘાટી ઢાંકણ, જે એકદમ ટ્રાફિક પોલીસ જેવું જ કામ કરે છે. જેવું આપણે કંઈ પણ ઘડીએ એ તરત જ શ્વાસનળીનો રસ્તો એક ક્ષણ માટે બંધ કરી દે છે. કંઠનળી પછી હવા શ્વાસનળીમાં જાય છે, જેને આપણે વિન્ડપાઇપ પણ કહીએ છીએ. એની રચના ખરેખર જોવા જેવી છે. એમાં સી આકારની કૂર્ચાની રિંગ્સ હોય છે. આ રિંગ્સનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે શ્વાસનળી ક્યારેય બંધ ન થઈ જાય કે દબાઈ ન જાય અને હવાનો રસ્તો હંમેશા ખુલ્લો રહે. શ્વાસનળીમાંથી હવા અનેક નાની નાની નળીઓમાં વહેંચાઈને હવે એ જગ્યાએ પહોંચે છે જ્યાં આખી રમતનો સૌથી અગત્યનો ભાગ રમાવાનો છે. એનું અંતિમ ડેસ્ટિનેશન, વાયુકોષ્ઠો. અહીં જ અસલી જાદુ થાય છે. તો આ વાયુકોષ્ઠો છે શું? જરા વિચારો, આપણા ફેફસાની અંદર લાખો કરોડો આવા નાના નાના દ્રાક્ષના ઝુમખા જેવા ફુગ્ગાઓ છે. આ એ જગ્યા છે જ્યાં આપણે શ્વાસમાં લીધેલી હવા સીધી આપણા લોહીના સંપર્કમાં આવે છે. અને આ ફુગ્ગા કોઈ જેવા તેવા નથી. એમની બનાવટ જ એવી છે કે કામ એકદમ ફટાફટ થાય. એમની દિવાલો કાગળ કરતાં પણ પાતળી, જેથી ગેસ સરળતાથી આરપાર જઈ શકે. એમની આસપાસ તો લોહીની બારીક નળીઓનું જાડું જ જાડું વીંટળાયેલું હોય છે. અને આ બધા લાખો ફુગ્ગાઓને જો ભેગા કરીને પાથરી દઈએ ને, તો એ એક ટેનિસ કોર્ટ જેટલી જગ્યા રોકે. આટલી મોટી જગ્યાને કારણે જ ગેસની આપ-લે વીજળીની ઝડપે થાય છે. તો બસ અહીં જ થાય છે અસલી સોદો. શ્વાસમાંથી આવેલો ઓક્સિજન ફટ દઈને વાયુકોષ્ઠોની પાતળી દિવાલમાંથી પસાર થઈને લોહીમાં ભળી જાય છે. અને બરાબર એ જ સમયે શરીરમાંથી જે કચરો આવ્યો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એ લોહીમાંથી બહાર નીકળીને આ ફુગ્ગાઓમાં આવી જાય છે, જેથી આપણે એને શ્વાસ બહાર કાઢીએ ત્યારે ફેંકી શકીએ. આપણે હવાનો આખો રસ્તો તો જોઈ લીધો, પણ એક સવાલ, આ હવા ફેફસામાં અંદર બહાર જાય છે કેવી રીતે? એને ધક્કો કોણ મારે છે? ચાલો હવે આ શ્વાસ લેવાના એન્જિનને સમજીએ. શ્વાસ લેવાની આખી ક્રિયા છે ને, એ 2 મુખ્ય સ્નાયુઓ પર ચાલે છે. એક છે ઉરોદર પટલ અને બીજા છે પાંસળીના સ્નાયુઓ. જ્યારે શ્વાસ અંદર લેવાનો હોય ત્યારે ઉરોદર પટલ નીચે જાય છે અને પાંસળીઓ બહારની તરફ ફૂલે છે, એટલે છાતીમાં જગ્યા બને છે અને હવા અંદર ખેંચાઈ આવે છે, જાણે વેક્યુમ ક્લીનરની જેમ. અને શ્વાસ બહાર કાઢતી વખતે બધું બરાબર એનાથી ઉલટું. ઉરોદર પટલ ઉપર આવે છે, પાંસળીઓ અંદર જાય છે અને હવા બહાર ધકેલાય છે. તો આપણે હવાના પ્રવેશથી લઈને ગેસની આપ-લે અને શ્વાસ બહાર કાઢવા સુધીની આખી સફર જોઈ. ચાલો આ અદ્ભુત પ્રક્રિયા પર એકદમ ટૂંકમાં એક છેલ્લી વાર નજર નાખી લઈએ. યાદ છે ને, શરૂઆત થઈ નસકોરાથી, પછી કંઠનળી, શ્વાસનળી અને શ્વાસવાહિનીમાંથી પસાર થઈને હવા પહોંચી ફેફસામાં. અને છેલ્લો સ્ટોપ, વાયુકોષ્ઠો, જ્યાં ઓક્સિજન અંદર અને કાર્બન ડાયોક્સાઇડ બહાર. શરૂઆતથી અંત સુધી એકદમ પરફેક્ટ અને સુવ્યવસ્થિત સિસ્ટમ. ખબર છે, આપણે આટલી વાત કરી રહ્યા છીએ ને,
એટલી વારમાં તો આપણે બધાએ 50 કરતાં પણ વધુ શ્વાસ લઈ લીધા હશે અને આપણને ખબર પણ નથી પડી. વિચારવા જેવી વાત છે નહીં કે આપણું શરીર આટલું અઘરું અને જરૂરી કામ કેટલી સહેલાઈથી ચૂપચાપ અને સતત કરતું રહે છે. ખરેખર આપણો દરેક શ્વાસ એક ચમત્કારથી ઓછો નથી. અમારી સાથે જોડાવા બદલ આભાર.